કુંભ મેળામાં પહોંચવા માટે હાલમાં ચારે તરફથી ધસારાને પગલે ટિકિટો મળવી પણ મુશ્કેલ બની ગઈ છે। ત્યારે કચ્છથી ખાસ કિસ્સામાં સ્પેશિયલ ટ્રેન દોડાવવાની માંગણી ઉઠી છે। ગત વર્ષે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું ત્યારે અલગ અલગ જિલ્લાઓમાંથી સ્પેશિયલ ટ્રેનો રવાના કરવામાં આવી હતી। કચ્છથી પણ સ્પેશિયલ ટ્રેન દોડાવાઈ હતી। આ વખતે 144 વર્ષ બાદ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજવામાં આવ્યો છે। આ મેળામાં પહોંચવા માટે કચ્છથી પણ ઘણા ભાવિકો ઉત્સુક છે, પરંતુ ટ્રેનની વ્યવસ્થા ન હોવાથી નારાજગી ફેલાઈ છે। અમદાવાદથી વિમાની ભાડા 25,000ને આંબી ગયા છે, તેમજ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે। અમદાવાદથી એસટી વિભાગ દ્વારા વોલ્વો બસનું આયોજન કરાવ્યું છે, પરંતુ આ બસ પણ મોટાભાગના દિવસો સુધી ફૂલ જ છે। ભુજથી 1 ફેબ્રુઆરીથી નવી વિમાની સેવા ચાલુ થશે, પરંતુ તે દિલ્હી જવાની હોવાથી પ્રયાગરાજ સુધી પહોંચવામાં હાલાકી પડે તેમ છે। અન્ય જિલ્લાઓને પ્રયાગરાજ માટે સ્પેશિયલ ટ્રેન મળી છે, પરંતુ રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાને અન્યાય થયો છે। ત્યારે કચ્છથી પ્રયાગરાજ માટે દર અઠવાડિયે ખાસ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે। પ્રબોધ મુનવર, રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર એસોસિએશન મંત્રી। હાલમાં સમગ્ર દેશની નજર કુંભ મેળાની અંદર છે। કુંભ મેળામાં પહોંચવા હાલમાં ચારે તરફથી ઘસારો આપણે જોઈ રહ્યા છીએ। આખા દેશની અંદર આપણે જોઈએ છીએ, પછી વિમાન માર્ગે હોય, રેલવે માર્ગે હોય કે એસટી બસો મારફતે હોય, આજે લોકો કુંભ મેળામાં પહોંચી રહ્યા છે। કચ્છની વાત કરીએ તો અત્યારે કચ્છથી કુંભ મેળામાં જવા માટે કોઈ પણ ડાયરેક્ટ ટ્રેન નથી। લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। લોકો પ્રયાગરાજનો કુંભ મેળો માણવા માગે છે, પણ અહીંથી કોઈ ટ્રેન સીધી નથી, અને પરિણામે અત્યારે લોકોને એક મુશ્કેલી પડી રહી છે। લોકોને જવું છે, લોકોમાં ઉત્સાહ પણ એટલો છે, પણ અત્યારે આપણે જોઈએ છીએ અલગ અલગ જે વ્યવસ્થાઓ છે અમદાવાદથી અને બીજા શહેરોમાંથી, ક્યાંક રેલવે મારફતે વ્યવસ્થા છે તો ક્યાંક ગુજરાત એસટીએ પણ સ્પેશિયલ બસો દોડાવી છે, પણ આજે ટ્રેનોમાં પણ બુકિંગ ફૂલ છે। સાથે સાથે જે એસટી બસો વોલ્વો દોડાવવામાં આવે છે એમાં પણ અમુક દિવસો સુધી રિઝર્વેશન ફૂલ છે। આવી પરિસ્થિતિમાં કચ્છના લોકોને પણ મહાકુંભ મેળો માણવા મળે એવા હેતુ સાથે કચ્છને સ્પેશિયલ ટ્રેન આપવાની જરૂરત છે। દર અઠવાડિયે એક ટ્રેન પ્રયાગરાજની દોડે એવી કચ્છવાસીઓની માંગણી છે, તો કચ્છવાસીઓ પણ આ જે મહાકુંભનો મેળો છે એ માણી શકે। અત્યારે ઘણી બધી વ્યવસ્થાઓ સમગ્ર દેશમાંથી થઈ છે, ત્યારે કચ્છ પણ એમાં બાકાત ન રહેવું જોઈએ। કચ્છને પણ એક પ્રયાગરાજ માટે ડાયરેક્ટ ટ્રેન મળવી જોઈએ, અને ભલે વીકલી ટ્રેન હોય, પણ જે લોકોનો અત્યારે ઉત્સાહ છે એ જે લોકો મહાકુંભ મેળામાં પહોંચવા માગે છે એને અત્યારે આપણે જોઈએ તો વિમાનોમાં પણ અનેક ઘણા ભાડા છે। પ્લેનમાં જશે તો 25-30 હજાર ભાડું થઈ જાય, એ આજે કોઈને પણ પરવડે નહીં। ત્યારે જે લોકલાગણી છે, ત્યારે તંત્ર સમક્ષ હું એવી માગણી કરું છું કે રેલવે તંત્ર દ્વારા ભુજથી પ્રયાગરાજ કુંભ મેળા જવા માટે સ્પેશિયલ ટ્રેનો મૂકવામાં આવે। અગાઉ જો અયોધ્યામાં જ્યારે રામ મંદિરનું નિર્માણ હતું ત્યારે પણ ગુજરાત આખામાંથી અને દેશભરમાંથી અયોધ્યાની સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી, એમાં કચ્છમાંથી પણ મને લાગે છે એક ટ્રેન હતી। તો આવી રીતે કચ્છની માંગણી છે, લોક માંગણી છે, એ સ્વીકારવામાં આવે, અને કચ્છથી કુંભ મેળામાં જવા માટે એક ડાયરેક્ટ સ્પેશિયલ ટ્રેન અત્યારે શરૂ કરવામાં આવે એવી લોક માંગણીને તંત્ર નજરે લે અને વહેલામાં વહેલી તકે આ ટ્રેન શરૂ કરે।